હેલો એવરીવન, નિરા ઇન્સ્ટિટ્યૂટના આ રોડ સેફટી સ્પેશિયલ સેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે જીએસઆરટીસી પરીક્ષા માટે રોડ સેફટીના અતિ મહત્વના ટોપ 20 એમસીક્યુ છે એ સમજૂતી સાથે છે એ સોલ્વ કરવાના છીએ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોવો। તો પહેલો સવાલ છે, માઇલસ્ટોનનો મુખ્ય હેતુ શું છે? જો વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરિકલ વિડીયો છે એ આપણે ભણી ચૂક્યા છીએ। હવે એ જ બેઝ ઉપર આપણે આ એમસીક્યુનો વિડીયો ભણીશું કે જેથી કરીને એ થિયરીમાંથી પણ આપણને સવાલ જવાબ પૂછાય તો કઈ ટાઈપના સવાલ છે એ પૂછાય એ આપણને સરળ સમજવું છે એ સરળ રહે। તો હવે માઇલસ્ટોનનો મુખ્ય હેતુ શું છે? તો કે વાહનોની ઝડપ માપવી, મુસાફરોને માર્ગ અને અંતરની માહિતી આપવી, યા તો ટોલ ટેક્સ વસૂલ કરવો, યા તો ટ્રાફિકનું નિયંત્રણ કરવું। તો હવે માઇલસ્ટોનનો મુખ્ય હેતુ છે મુસાફરોને માર્ગ અને અંતરની માહિતી આપવી। હવે આપને ખબર જ છે કે માઇલસ્ટોન મતલબ કેવો કે આપણે કોઈ પણ રસ્તા ઉપર જતા હોય, સપોઝ કે આ રસ્તો છે, હવે આ રસ્તા પર જતા હોય તો અહીંયા સાઈડમાં છે એક આવી રીતે એક આવો પથ્થર આવે કે જેનો કલર છે એ અલગ અલગ રસ્તા પર અલગ અલગ કલરના પથ્થરો છે એ આપણને જોવા મળે છે। પરંતુ આ માઇલસ્ટોન છે એની ઉપરની જે માહિતી છે એની અંદર શું દર્શાવેલું હોય છે? તો કે આપણે જે એક સ્થળથી બીજા સ્થળે જઈએ છીએ ને તો એના માટેનું અંતર દર્શાવ્યું હોય છે। પછી આગળના સ્થળ કયું છે એ દર્શાવેલું હોય છે। પછી આપણે આ જે રોડ છે, આ રોડ છે એ કયા પ્રકારનો છે, એનો રોડનો પ્રકાર, જેમ કે નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે, પછી ગ્રામ્ય વિસ્તારની સડક છે, કે એ બધી વસ્તુ કે રોડનો જે પ્રકાર છે એ દર્શાવેલો હોય છે। અને ઘણી વખત છે હવે આ રોડની જે સંચાલક સંસ્થા છે એનું નામ પણ દર્શાવેલું હોય છે। જેમ કે રોડની સંચાલક સંસ્થા આપણે ખૂબ જ એક ફેમસ છે તો કે NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા। હવે ઘણી વખત આવી બધી માહિતીઓ છે એ આપેલી હોય છે। પછીનો સવાલ છે, પીળા રંગના માઇલસ્ટોન કયા માર્ગને દર્શાવે છે? હવે પીળા રંગનો માઇલસ્ટોન છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગને દર્શાવે છે। હવે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ મતલબ કે NH મતલબ નેશનલ હાઈવે। હવે આ માર્ગનું મુખ્ય સંચાલન કોણ કરે છે? તો કે NHAI, હમણાં જ આપણે એનું ફૂલ ફોર્મ જોયું ને કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અથવા તો મોર્થ દ્વારા કરવામાં આવે છે એમનું સંચાલન। તો ચલો આનું ફૂલ ફોર્મ તો મેં તમને કહી દીધું NHAIનું। હવે MORTH આનું ફૂલ ફોર્મ છે તમારે મને કમેન્ટ સેક્શનની અંદર કહેવાનું છે, બરાબર છે ને? કેમ કે આપણે આ વસ્તુ છે એ અગાઉના વિડીયો લેક્ચરની અંદર ખૂબ ડિટેલમાં આ વસ્તુ વિશે આપણે ચર્ચા કરી છે। પછીનો સવાલ છે, લીલા રંગનો માઇલસ્ટોન કયા માર્ગ માટે વપરાય છે? હવે લીલા રંગનો માઇલસ્ટોન છે એ SH મતલબ કે સ્ટેટ હાઈવે પરના જે કાંઈ માઇલસ્ટોન છે ને એના ઉપર છે કેવા રંગનો માઇલસ્ટોન હોય છે? તો કે લીલા રંગનો। હવે આ માર્ગો અથવા તો રાજ્યના પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ કે જેને આપણે શોર્ટ ફોર્મની અંદર કહીએ કે PWD દ્વારા છે એ સ્ટેટ હાઈવે છે એનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે? કે જે તે રાજ્યના PWD ડિપાર્ટમેન્ટ છે એમના દ્વારા આ સ્ટેટ હાઈવે છે એમનું સંચાલન કરવામાં આવે છે। પછીનો સવાલ છે, નારંગી રંગનો માઇલસ્ટોન કઈ યોજના સાથે સંબંધિત છે? હવે નારંગી રંગના માઇલસ્ટોન છે એ PMGSY યોજના સાથે છે એ સંબંધિત છે। હવે નારંગી અથવા તો કેસરી રંગના માઇલસ્ટોન કે પ્રધાન કે જેનું PMGSY, હવે એમનું ફૂલ ફોર્મ શું થશે? તો કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલા જે ગ્રામ્ય માર્ગ છે એમને દર્શાવે છે। કેવા રંગનો માઇલસ્ટોન? તો કે નારંગી અથવા તો કેસરી રંગનો જે માઇલસ્ટોન છે એ PMGSY નો જે માર્ગ બનેલો છે ગ્રામ્ય માર્ગ એમને દર્શાવે છે। પછીનો સવાલ છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇમરજન્સી માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કયો છે? હવે આ તો આપણને ખબર જ હોય કે રાતે કોઈ ઉઠાડીને પૂછે ને તોય આપણને ખબર હોય 1033 નંબર છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઇમરજન્સી માટેનો છે। હવે આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છે એ કોલ ક્યારે કરી શકીએ કે કેવી કન્ડિશન હોય આપણી ત્યારે આપણે એમને આ નંબર પર કોલ કરી શકીએ? સપોઝ કે કોઈનું એક્સિડન્ટ થયું હોય અથવા તો રસ્તાની અંદર ખાડા હોય યા તો વાહન ખરાબ થયું હોય
યા તો ઇમરજન્સી માટે છે, આવી બધી ઇમરજન્સી માટે છે 1033 જે ટોલ ફ્રી હેલ્પલાઇન છે એમનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. પછીનો સવાલ છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગનું મુખ્ય સંચાલન કઈ સંસ્થા કરે છે? હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગનું મુખ્યત્વે સંચાલન છે ભારતની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છે કરવામાં આવે છે. હવે આ NHAI છે માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય હેઠળ છે એ કાર્ય કરે. મતલબ અહીંયા એક વસ્તુ છે એ ક્લિયર થશે કે જે રોડ રસ્તા છે એમની સર્વોચ્ચ સંસ્થાની જો કોઈ વાત કરવામાં આવે ને તો એમનું નામ છે મોર્થ. હવે આનું ફૂલ ફોર્મ છે ને એ તમારે મને કમેન્ટની અંદર ફરીથી કહું છું કે તમારે મને કહેવાનું છે, કે જેના વિશે આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર વાત કરી ચૂક્યા છીએ. અને એ વિડીયો લેક્ચર છે એ તમે ન જોયો હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરી અને તે વિડીયો છે એ જોઈ શકો છો. પછીનો સવાલ છે, SH, MDR અને ODR માર્ગોનું સંચાલન સામાન્ય રીતે કોણ કરે છે? હવે આ બધા રસ્તાના પ્રકાર છે. હવે આ બધા રસ્તાનું જે સંચાલન છે એ કોણ કરે છે? તો કે રાજ્ય, જે તે રાજ્ય છે એમનો PWD ડિપાર્ટમેન્ટ છે એ કરે છે. હવે પછીનો સવાલ છે, જો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે GJ12DL9443. હવે આની અંદર જી જે છે એ શું દર્શાવે છે? GJ મતલબ કે એ છે એ શું દર્શાવે છે? રાજ્યનો કોડ દર્શાવે છે. હવે આપણે આ વસ્તુ વિશે આપણે છે વાત કરી ચૂક્યા છીએ, છતાં પણ આપણે એક ક્વિક રિવિઝન કરી શકીએ તો કે ભારતીય વાહન નંબર પ્લેટમાં શરૂઆતના 2 અક્ષર છે એ શું દર્શાવે છે? રાજ્યનો કોડ દર્શાવે છે. પછીના જે આ 12 છે એ શું દર્શાવે છે? તો કે RTO મતલબ કે જિલ્લાનો કોડ દર્શાવે છે. અને પછી આ DL છે એ સિરીઝ દર્શાવે છે અને આ 9443 છે એ અનન્ય નોંધણી નંબર દર્શાવે છે. અને આ તો આપણા રાજ્યની વાત હતી. આવી જ રીતે જો ભારત દેશ મતલબ કે કેન્દ્રની વાત કરવામાં આવે તો ભારત મતલબ કે BH થી શરૂઆત થાય છે. હવે કેન્દ્રના કોઈ પણ કર્મચારી છે એમના વ્હીકલની અંદરની જે નંબર પ્લેટ છે ને એની શરૂઆત થાય છે BH થી. હવે કેન્દ્રના કર્મચારી મતલબ કે કેવા? તો કે પોસ્ટ ઓફિસની અંદર જે કોઈ કામ કરતા હોય છે, યા તો પછી કેન્દ્રીય વિદ્યાલય છે એની અંદરના જે કંઈ ટીચરો છે કે એની અંદર કોઈ પણ કામ કરતા હોય છે એના કર્મચારી છે એ પછી રેલવેના કર્મચારી છે એ બધા લોકો છે ને એમની વાહનની જે કંઈ નંબર પ્લેટ છે ને એમની શરૂઆત છે એ ક્યાંથી થશે? BH થી થશે. પછીનો સવાલ છે, ભારતીય ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કયો હોય છે? જો ખાનગી વાહનની નંબર પ્લેટનો રંગ કીધો છે, ખાલી નંબર પ્લેટનો રંગ કીધો છે, અંદરના નંબરનો રંગ નથી કીધો. તો નંબર પ્લેટનો રંગ છે સફેદ. હવે ખાનગી મતલબ કે પેટ્રોલ ડીઝલ વાહનોમાં સફેદ પ્લેટ છે અને જેની ઉપર કાળા અક્ષરો હોય છે. કેવા અક્ષરો હોય છે? કાળા અક્ષરો. આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. નંબર પ્લેટ અને નંબર પ્લેટની ઉપર જે અક્ષરો લખ્યા છે ને એ વિશે તમારે યાદ રાખવું ખૂબ જરૂરી છે. કેમ કે અગાઉની 2024ની GSRTCની જે એક્ઝામ હતી ને એની અંદર આવા 2 સવાલ પૂછાયેલા છે. પછીનો સવાલ છે, વ્યાપારિક વાહનો માટે નંબર પ્લેટનો રંગ કયો હોય છે? હવે વ્યાપારિક વાહનો માટે છે એ નંબર પ્લેટનો રંગ છે કેવો હશે? તો કે પીળા રંગનો નંબર પ્લેટ. હવે વ્યાપારિક વાહનો એટલે કેવા? તો કે ટેક્સી, બસ, ટ્રક, ઓટો રિક્ષા વગેરે છે વાહનો છે એની એ નંબર પ્લેટનો રંગ છે પીળો હોય છે. પરંતુ એમના અક્ષરોનો રંગ કેવો છે? તો કે કાળા રંગના અક્ષરોથી એ નંબર પ્લેટ પર લખવામાં આવે છે. પછીનો સવાલ છે, ખાનગી ઇલેક્ટ્રિક વાહનની નંબર પ્લેટ કઈ હોય છે? મતલબ કે કયા રંગની હોય છે? ખાનગી ઇલેક્ટ્રિક વાહનોની જે નંબર પ્લેટ છે એ કયા રંગની હોય છે? તો કે લીલા રંગની હોય છે અને તેના પર છે સફેદ અક્ષરોથી લખેલું હોય છે. હે ને? આપને ખબર છે ને અત્યારે EV કાર છે એ ખૂબ ટ્રેન્ડિંગમાં છે. જેમ કે EV બસ પણ એટલી ટ્રેન્ડિંગમાં છે વ્યાપારિક વસ્તુની વાત કરીએ તો. હવે આ EV વસ્તુ છે ઇલેક્ટ્રિક વ્હીકલ, એમની નંબર પ્લેટ છે હંમેશને માટે લીલા કલરની હશે અને તે પ્લેટ પર સફેદ અક્ષરથી લખવામાં આવેલું હોય છે.
પછીનો સવાલ છે, સેલ્ફ ડ્રાઈવ વાહનો માટે નંબર પ્લેટ કયા રંગની હોય છે? હવે સેલ્ફ ડ્રાઈવ વાહનો માટે કાળી નંબર પ્લેટ હોય છે, પરંતુ એમના પર પીળા અક્ષરથી લખેલું હોય છે. હવે સેલ્ફ ડ્રાઈવ એટલે કેવી? તો કે ઝૂમ કાર, આરવીવી જેવી સેલ્ફ ડ્રાઈવ, મતલબ કે ભાડાની કાર. અત્યારે આપણે કહી શકીએ ને કે ઓલા, ઉબેર, આ બધી કાર છે ને, એના પર કેવી હશે નંબર પ્લેટ? તો કે કાળા રંગની નંબર પ્લેટ હશે અને પીળા અક્ષરથી લખેલું હશે. પછી આવે છે, વીઆઈપી વાહનોમાં નંબર પ્લેટના સ્થાને શું દર્શાવવામાં આવે છે? હવે વીઆઈપી વાહનોની જો આપણે વાત કરીએ તો નંબર પ્લેટના સ્થાને શું દર્શાવવામાં આવે છે? રાષ્ટ્રચિહ્ન. હવે આવી નંબર પ્લેટ કોની હોય છે? તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ જેવા લોકો છે એમની પાસે છે. વીઆઈપી વાહનોમાં સામાન્ય નંબર પ્લેટની જગ્યાએ ભારતનું રાષ્ટ્રચિહ્ન જે છે અશોક સ્તંભ છે એ દર્શાવવામાં આવે છે. પછી આવે છે, BH નંબર પ્લેટમાં BHનો અર્થ શું થાય છે? હવે આગળ આપણે જોયું ને કે આગળના સવાલની અંદર શું કીધું હતું? તો કે જી જે કીધું હતું. હવે અહીંયા પાછું આવ્યું BH. હવે BH મતલબ કે શું થશે? તો કે ભારત સિરીઝ એનો મતલબ થશે. BH મતલબ ભારત સિરીઝ, કે જે એવા કર્મચારી માટે શરૂ કરવામાં આવી છે કે જેની વારંવાર છે એ અલગ અલગ રાજ્યોમાં છે એ બદલી થઈ જાય. જેમ કે આપણે આગળ જોયું ને કે પોસ્ટ ઓફિસના જે કર્મચારીઓ છે, પછી રેલવેના જે કર્મચારીઓ છે, પછી કેન્દ્રીય વિદ્યાલયના જે ટીચરો છે, એ બધાની બદલી છે એ વારંવાર થતી હોય છે. પણ એ પણ કેવી જગ્યાએ? તો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં થતી હોય છે. એટલા માટે છે એમના જે કંઈ વ્હીકલ છે એમની નંબર પ્લેટની અંદર શું રાખવામાં આવે છે? BH મતલબ કે ભારત. પછી છે, BH સિરીઝ નંબર પ્લેટ મુખ્યત્વે કોને આપવામાં આવે છે? BH નંબર પ્લેટ છે મુખ્યત્વે બહુ રાજ્યમાં બદલી પામતા કર્મચારીઓને આપવામાં આવે છે. કેન્દ્ર સરકાર, સંરક્ષણ, PSU અને એવી ખાનગી કંપનીના કર્મચારીઓને કે જેમાં BH નંબર મળે છે અને જેમની ઓફિસો છે એ 4 અથવા તો એનાથી વધુ અલગ અલગ રાજ્યોમાં હોય છે. એવા જે કંઈ લોકો છે એમને BH નંબર સિરીઝ છે એ આપવામાં આવે છે. HSRP નું સંપૂર્ણ નામ શું છે? હવે HSRP નું સંપૂર્ણ નામ છે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ. હવે HSRP એટલે કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ નો હેતુ શું છે? તો કે નકલી નંબર પ્લેટને અટકાવવાનો અને વાહનોની સુરક્ષા છે એને વધારવાનો છે. પછીનો સવાલ છે, HSRP કઈ ધાતુની બનેલી હોય છે? તો એમનો જવાબ છે એલ્યુમિનિયમ ધાતુમાંથી છે એ આવી નંબર પ્લેટ બનાવવામાં આવે છે. હવે શું કામ બનાવવામાં આવે છે? કે જે વધારે ટકાઉ અને સુરક્ષિત હોય છે એટલા માટે છે એ આવી નંબર પ્લેટ છે એ બનાવવામાં આવે છે. પછીનો સવાલ છે, HSRP પર કયું હોલોગ્રામ હોય છે? હવે હોલોગ્રામની વાત કરીએ ને તો એ આવશે અશોક ચક્ર છે એ આવી SHRP જે નંબર પ્લેટ છે વાહનોની એની અંદર અશોક ચક્રનું હોલોગ્રામ હોય છે. હવે આ હોલોગ્રામ છે લેસર એન્ડ યુનિક કોડ હોય છે કે જેના કારણે તેની નકલ કરવી છે એ મુશ્કેલ બને છે અને આ નંબર પ્લેટ છે ને એ અન્ય નંબર પ્લેટ કરતાં થોડીક વધારે સુરક્ષિત હોય છે. પછીનો સવાલ છે, રાહવીર યોજના કયા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે? હવે રાહવીર યોજના છે મોર્થ, કે જેનું તમારે મને ફૂલ ફોર્મ છે કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહેવાનું છે. તો હવે રાહવીર યોજના છે એ શું છે કે જેના વિશે આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર ખૂબ ડિટેલમાં છે વાત કરી ચૂક્યા છીએ. હવે રાહવીર યોજના છે પહેલાં તો સંપૂર્ણ રીતે કેન્દ્રીય યોજના છે. માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય દ્વારા છે એ અમલમાં મૂકવામાં આવી છે. પછીનો લાસ્ટ સવાલ છે, રાહવીર યોજના 100% કઈ પ્રકારની યોજના છે?
હમણાં કીધું ને મેં કે કેન્દ્રીય યોજના છે, રાહવીર યોજના છે, સંપૂર્ણ રીતે કેન્દ્રીય યોજના છે. હવે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળિત છે અને તેમનો મુખ્ય હેતુ શું છે તો કે અકસ્માતનો ભોગ બનેલા જે લોકો છે એને સમયસર મદદ કરનાર વ્યક્તિ છે એમને પ્રોત્સાહન અને સન્માન આપવાનો છે. એ રાહવીર યોજનાનો હેતુ છે. જો તમને મારો આજનો વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો આ વિડીયો શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલ જોડે. અને મેં પૂછેલો સવાલ કે જે છે MORTH નું ફૂલ ફોર્મ છે એ મને કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી કહો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ જોડે શેર કરો.